તો ફેમિલી અમે જો નીંદવા મળ્યા છે, જો કપામાં નીંદવાનું હાલે છે. તો એ અહીંયા હાવજની દીપડાની અમારે બહુ છે બીક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. તો આપણે જો અત્યારમાં રેડી થઈ ગયા છીએ, કેમ કે જવાનું છે ઓલીવાડીએ, કપામાં નીંદવાનું છે. તો જો મેં પાણીનું કેન ને એવું બધું તૈયાર કરી લીધું છે અને નાસ્તો કરી લીધો છે. અને અત્યારમાં જો સવારમાં કંઈક આવું મસ્ત મજાનો નજારો છે. જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારમાં. અને આપણે જવાનું છે ઓલીવાડીએ, કેમ કે છે ને દાળિયા છે, કપાસમાં નીંદવાનું છે. તો કંઈ નહીં, હાલો હવે હું વાડીએ જાઉં અને પછી તમને બતાવું. તો ફેમિલી આપણે જો ખેતરમાં આવી ગયા છીએ અને નીંદવાનું કરી દીધું ચાલુ. અને જો વધારાના કપાસિયા હોય ને એ ખેઈ લીધા છે. જો બધા આગળ નીંદે છે. તો ફેમિલી અમે જો નીંદવા મળ્યા છે, જો કપામાં નીંદવાનું હાલે છે. જો આમાં કેટલું ખડ થઈ ગયું છે બહુ વધતી. કાલા મછી કેટલા વાળા દાડિયા છે? હા, કઈ હરખું નીંદતા નથી જોવા બધાય. લાભ મછી કે આ તો કેવી છે. જો બધા હારો જ નીંદે છે. હો બધા આગળ થઈ ગયા ને હું વાહે રહી ગઈ. જો મને વાહે રાખી દીધી બધાએ. અને અહીંયા જો મારે ટ્રેક્ટર હાલે છે અને મારા ભાઈ નાખે છે ખાતર. હે હું મૂકીશ કાલ. કઈ ને હાલો હવે આપણે નીંદવા મળીએ. નકર વરસાદ આવી જાય ને તો નીંદા હે નહીં. તો ફેમિલી આપણે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે છે ને ખાવા જઈએ છીએ. અને અહીંયા જો ફૂલડા કેટલા મસ્ત છે, જો કરણના વાદળા જો કેવા મસ્તીના છે ને. નાસ્તો છે ને પવન જરાય નથી, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. ને ભૂખ લાગી છે બહુ જ. તો કંઈ નહીં, હાલો હવે છે ને ખાઈ આવી અને પછી મળીએ. વાડીએ નીંદાઈ ગયું છે. અને હવે જો આ વાડીએ અમારે સિંગમાં ખડ લેવાનું છે, એટલે જો બધા આવી ગયા છે, હાલવા માંડ્યા છે. અને હવે સિંગમાં આપણે ખડ લેવા જવાનું છે. તો જો આપણે પાણીની બોટલ લઈ લીધી છે, આપણું હથિયાર લઈ લીધું છે અને હવે જવાનું છે. જો વાદળા જેવા કેવા મસ્ત મજાના વાદળા છે ને, વરસાદ આવે એવું છે. જો નાના લોકો બધા આગળ વહી ગયા છે. કંઈ નહીં, હાલો હવે આપણે નીંદવા મળીએ. તો ફેમિલી આપણે જો 100 વાગી ગયા છે અને હવે ઘરે જવાનું છે. એટલે જો બધા હાલવા માંડ્યા છે, ટાઈમ થઈ ગયો છે બધાને. મારા મમ્મી જો ખેતરમાં છે. જાવું ને મામી હવે? હા હવે તો જવાનું હોય ને. તો એ અહીંયા હાવજની દીપડાની અમારે બહુ છે બીક, એટલે જો વહેલા જવું પડે, નકર તો આવી જાય ક્યારે કંઈ નક્કી ન હોય. જો મમ્મી હાલો ની.
મારી મમ્મી જો તાંજળિયાની ભાજી ગોતે છે અને મેં ગોતી લીધી જો થોડીક એવી મસ્ત મસ્ત કૂણી કૂણી. કંઈ નહીં, હાલો હવે આપણે ઘરે જઈએ, બધું લઈએ અને પછી મળીએ. રાખે છે અને પપ્પા જો આમથી હલાવે છે. અહીંયા મારા મમ્મી છે ને સિંગમાંથી ભાજી ગોતીને લાવ્યા ને તો થોડીક ઘટી ને ત્યાંથી ભાજી ગોતે છે જો વાંકા વાંકા. અને ભાઈ જો ટ્રેક્ટર હાકે છે. હવે છે ને જમી કારવીને નવરા થઈ ગયા છીએ અને અહીંયા જો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો ને તો મેં કીધું થોડીક વાર અહીંયા આપણે આટા મારી હોય. એટલે જો ખેતરમાં મતલબ કે છે ને અંજવાળું છે ને તો થોડીક વાર આટા માર્યા. અને અત્યારે જો અંધારું અંધારું છે બધું. આજે તો છે ને આખો દિવસ નીંદું છે ને તો હાવ ઠકાઈ ગયું છે. એટલે જો અત્યારમાં છે ને જમીન મસ્ત મજા નાહી લીધું છે અને હવે સૂઈ જવાનું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.